માહિતી આવી રહી છે, પણ પિક્ચર ધીમે ધીમે ક્લિયર થશે. મૂડીમાં પહેલા સમાચાર આવ્યા મૂડીની 2 બેઠક પર કે રાજુ કરપડાની હાર. 11:25 ખબર પડી કે હજુ કાઉન્ટિંગ શરૂ થયું. મૂડી 1માં બીજેપી આગળ હતી. જામરાવલમાં કોંગ્રેસ બાજી મારી ગઈ. તો આ બધી જ વસ્તુઓ આવી રહી છે. નિદત બારોટ પણ આપણી સાથે જોડાશે રાજકોટથી. કોંગ્રેસના પ્રવક્તા ભરતભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નિદતભાઈ, શું કહે છે આ પરિણામ? મને એવું લાગે છે કે કોંગ્રેસ ભલે અપેક્ષા પ્રમાણે નથી કરી શકી, આમ છતાં ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં કોંગ્રેસે ગત વખત કરતા થોડુંક ગ્રાઉન્ડ બનાવ્યું હોય એવું લાગે છે. કોંગ્રેસ પક્ષે અમારા પ્રમુખ જનાક્રોશ રેલી મારફતે લોકો સુધી પહોંચ્યા એની થોડીક અસર દેખાય છે. ચોક્કસ અમે સીટો નથી જીતી શક્યા, પરંતુ કોંગ્રેસ નામશેષ થઈ જશે એવી અપેક્ષા જે ભારતીય જનતા પક્ષને હતી એવું નથી. અમે બીજા પક્ષ તરીકે રહેવાના છીએ. આમ આદમી પાર્ટીએ ખૂબ નુકસાન સ્વાભાવિક રીતે ખબર પડતી હતી કે આ બી ટીમ નુકસાન કરી રહી છે અને એ નુકસાન કર્યું. આમ છતાં કોંગ્રેસ અત્યારે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર બધી જગ્યાએ પોતાનું ગ્રાઉન્ડ કવર કરતી હોય તેવું ચોક્કસ દેખાય છે. નહીં, 21ની કમ્પેરિઝનમાં કેટલું કવર કર્યું? કેમ કે પહેલા હતું ને, ઘણી વખત બહુ જો સ્ટીરિયોટાઇપ સવાલ છે પત્રકારોનો પણ કે ભાજપ શહેરોની પાર્ટી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મુદ્દા વધારે હોય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જ્યાં વધારે અપેક્ષિત હતું, ભાજપને ક્યાંક આંતરિક અસંતોષ પણ નડ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ થોડો ઘણો હોય, ચૂંટણીમાં ચાલ્યા કરે. પણ જો બેરોમીટર ગણાય 27ની ચૂંટણી પહેલા, તો જમીન પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, કેમ કે મહાનગરોમાં એટલું હરખાવાની સ્થિતિ નથી અને એ સ્થિતિ બની નથી છેલ્લા અમુક વર્ષોથી કોંગ્રેસ માટે. મહાનગરપાલિકામાં હું રાજકોટ છું, રાજકોટની વાત કરું, અમે ગત વખતે 4 સીટ જીતેલા હતા. આ વખતે અમે 16 નંબર જીતી ચૂક્યા છીએ. 15 નંબરમાં અમારા ઉમેદવારો 2500 મતથી આગળ છે, એટલે બીજી 4 બેઠકો અમે જીતી રહ્યા છીએ. શહેરની અંદર મેં કીધું એમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિભાજિત થાય છે, પણ છતાં અમે આ વખતે 4ની 8 સુધી પહોંચ્યા છીએ. જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તારની વાત છે ત્યાં સુધી ચોક્કસ ગત વખત કરતા પરિણામ સારા આવશે અને આ દેખાઈ રહ્યું છે, આવી રહ્યા હોય એવું. મારી પાસે પણ હજી હું પણ આ ટીવીના ફિગર જોઉં છું, પરંતુ જે ફિગર મળે છે એ પ્રમાણે જિલ્લાની અંદર કોંગ્રેસ સારું દેખાવ કરી રહી છે તાલુકા પંચાયતો. ઓકે, ભરતભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભરત પંચાલ, સોરી, વરિષ્ઠ પત્રકાર, માફ કરશો કેમ કે રિઝલ્ટ આવી રહ્યા છે. ભરતભાઈ, જે નિદતભાઈ વાત કરીએ, મેં એક કોમન દર વખતે એક પત્રકાર સવાલ પૂછે એ પ્રકાર કે શહેરોની પાર્ટી, ગ્રામ્યની પાર્ટી, પણ જે આ વખતે પ્રજાનું રિએક્શન હતું અથવા જે બીજેપીમાં આંતરિક કકડાટ હતો, કોંગ્રેસમાં પણ ટિકિટની મારામારી હતી, કેમ કે 11 જગ્યાએ અમુક ફાઇનલ વસ્તુઓ કરવી પડી. મહાનગરપાલિકા જે નવી બની છે ત્યાં તો કોઈ સ્કોપ બચ્યો નથી, બીજેપીએ રોલર ફેરવી નાખ્યું. પણ કોંગ્રેસ જે જમીન બચાવવાની કે કવર કરવાની નિદતભાઈ વાત કરે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અથવા તો વર્ષોથી એ રહેવો હતો કે ટિપિકલ વોટ શેર જે છે વિપક્ષ તરીકે કોંગ્રેસનો એ રહેવો છે. એનાથી કોંગ્રેસ કે વિપક્ષ બહાર આવ્યું છે કે આ જે બી ટીમ વાળું છે, અત્યાર સુધીના જે આપને આંકડાઓ દેખાઈ રહ્યા છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આમ તો અત્યાર સુધીના જે પરિણામ આવ્યા છે એની અંદર આપણે જોઈએ તો ભાજપનો ભગવો લહેરાયો છે મોટા ભાગે જગ્યાએ. ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોની પેનલ બની હશે અથવા કોંગ્રેસના બે ઉમેદવાર જીત્યા હશે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં, પણ નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં તો કોંગ્રેસનો ક્લીન સ્વીપ છે. કોંગ્રેસની ક્યાં હાર થાય છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરવી જોઈએ ખરેખર તો, કે કોંગ્રેસની હાર ક્યાં થાય છે તો એક લીડરલેસ પાર્ટી થઈ ગઈ છે. મોટા ભાગના જેટલા લીડરો હતા જેની પાસે મોટી વોટ બેંક હતી એ બધા ભાજપમાં જોડાઈ ગયા છે. મેં હમણાં એક રિસર્ચ જોતો હતો તો 83 કોંગ્રેસના મોટા લીડર, જેમ કે અર્જુન મોઢવાડિયાથી માંડીને શરૂઆત કરીએ ત્યારથી માંડીને બધી જ મોટી વોટ બેંક હતી એ બધી ભાજપમાં જોડાઈ ગઈ છે. એટલે હાર્દિક પટેલ હોય એની આગળના ઘણા બધા નામ છે, 83 નામ છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે એ આખું જેને કહેવાય કે એ થાય લીડરલેસ. એટલા માટે કહી રહ્યો છું કે લીડર નથી, કાર્યકરો છે, કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે પણ એ મતદારો સુધી પ્રભાવ નથી પાડી શક્યા. બીજા મુદ્દાઓ એ લોકો લઈ આવ્યા હતા, ઘણા બધા નવા વિકાસની વાત એમણે કરી હતી, એમના ચૂંટણી ઢંઢેરામાં પણ ઘણું બધું હતું, પણ એ મતદારો સુધી એ મુદ્દો પહોંચ્યો નથી. અને બીજું કે કોંગ્રેસના જે લીડર હતા, ટોચના લીડર આપણે કહીશું સેન્ટ્રલ લેવલે, એમણે પણ ભલે બંગાળની ચૂંટણી હોય કે ત્યાં પણ ત્યાં આગળ એમણે બફાટ કર્યો કે ભાઈ ગુજરાતીઓ અભણ, તો આ ગુજરાતીઓના માનસ ઉપર એની અસર પડે જ છે અને એ આ પરિણામમાં સ્પષ્ટ રીતે જોઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ હોય કે સેન્ટ્રલ લેવલે કોંગ્રેસ હોય, એમાં પરિવર્તનની ખૂબ જરૂર છે.
યુવાઓને લાવવાની જરૂર છે, ઘણા બધા મુદ્દા આધારિત એમણે કામ કરવાની જરૂર છે, મતદારો સુધી જવાની જરૂર છે. એટલે આ બધું કોંગ્રેસે એક મનોમંથન કરવું પડે એવું પ્રવીણભાઈ આ દર 5 picture frame વર્ષે છે. આપણે વિશ્લેષક તરીકે જે આપણે ન્યુટ્રલ તારણ કાઢીએ છીએ આ જ તારણ હોય જી, છે. જી. પણ 5 વર્ષે કોંગ્રેસ કે અમે શીખી જ રહ્યા છીએ, મતલબ કે અમે મનોમંથન કરી રહ્યા હા, પણ દર વખતે 2022 ની જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો Yes. રિપોર્ટ હતો, કોંગ્રેસના એક હા. પણ પ્રવક્તા ડિબેટમાં બેસવા તૈયાર નતા. નહોતા. રાઈટ. શું થયું હતું? તો 22 પછી 26 માં બદલાયું શું? કશું નહીં, પ્રજાએ એમાં પણ રિસર્ચ કરે, એ લોકો કરે છે, બધો સર્વે કરે છે, હારનું મનોમંથન કરે છે દર વખતે, પણ એમાંથી પછી આગળ કંઈ વધાતું નથી. તમારો પાર્ટીનો લીડર તમારો છોડીને, કોંગ્રેસ છોડીને શા માટે જાય છે, એના ઉપર પણ એક રિસર્ચ કે સર્વે કરવો જોઈએ. તો પાર્ટીમાં એવો કયા મુદ્દાઓ છે કે જે લોકો છોડીને જઈ રહ્યા છે? તમારે લાવવાના હોય, તમારે નવા કાર્યકરોને જોડવાના હોય, તમારે નવા નેતાઓ ઊભા કરવાના હોય, સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારે સોશિયલ મીડિયા પર એક્ટિવ થવું જોઈએ, મતદારો સુધી જવું જોઈએ, ફિલ્ડ વર્ક કરવાની જરૂર છે. આ બધું તમારે કરવાની જરૂરિયાત છે, પણ એ પછી રિસર્ચ કે જે સર્વે થયો હોય એ પછી ટેબલ ઉપર જ રહેતો હોય છે, એનો કોઈ અમલ થતો નથી. સુરેન્દ્રનગરથી અપડેટ મળી રહી છે, ફૂલમાં લઈ લો, વાંધો નહીં. કેમ કે અલગ અલગ જગ્યાએથી જે અપડેટ મળી રહી છે, તો ભાજપ થલતેજ વોર્ડમાં જીત્યું છે, અમદાવાદમાં મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જો કે આંકડાઓ સવારથી જઈ રહ્યા હતા, ક્યાંય કોંગ્રેસ આસપાસ પિક્ચરમાં ન હતી. કોંગ્રેસના સુપડા સાફ થવાના શરૂઆતના 2 કલાકમાં જ નક્કી હતા, પરંતુ ફાઇનલ ફિગર આવી ગયો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, માફ કરશો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો જે આંકડાઓ છે એ પણ આવી રહ્યા છે. પરંતુ મહાનગરપાલિકામાં જે સુરેન્દ્રનગરમાં છાસવારે અઠવાડિયે પાણીનો સફાઈનો વિરોધ હોય છે, એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની. પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી હતી, મુદ્દાઓની ભરમાર છે, અને આ બધા જ મુદ્દાઓની ભરમાર વચ્ચે અહીંયા તો કલેક્ટર પણ કટકી કૌભાંડમાં જેલમાં જાય છે. ઘણા બધા આક્ષેપો હોય છે, ભૂતકાળ પણ થોડો ખરડાયેલો છે. તો આ બધા પ્રશ્નો છે. સુરેન્દ્રનગરથી અમારા સહયોગી ફઝલ જોડાશે. ફઝલ, બધું અપડેટ. ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને મતદાન પણ નીચું થયું હતું. 52.39% જેટલું મતદાન થયું હતું. અને આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરની એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગણતરી યોજવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાપ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં થઈ ગયા છે. 52 ઉમેદવારો ભાજપના જીત્યા છે, એટલે સ્પષ્ટ બહુમતી સાથે સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા પ્રથમ મહાનગરપાલિકા ભાજપની બનશે. ત્યારે ખાસ કરીને હાલના તબક્કામાં જે ત્રિપાખીયો જંગ છે તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સર્જાઈ જવા પામ્યો હતો. જ્યારે મુદ્દાની વાત કરવામાં આવે તો પીવાનું પાણી, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાના મુદ્દાને લઈ અને વિરોધ પક્ષના નેતા જે ઉમેદવારો છે તે પ્રચાર અને પ્રસાર કરતા હતા, પરંતુ તે પ્રજા ઉપર કોઈ પણ પ્રકારની અસર પાડી શક્યા નથી. જે 52 જે ભાજપના ઉમેદવારો છે તેમની ભવ્ય જીત થઈ છે. આ ઉપરાંત જે અલગ અલગ જે ખાસ કરીને જે એનાલિસિસો કરવામાં આવતા હતા કે 3 થી 4 બેઠકો કોંગ્રેસને મળશે, 2 બેઠકો આપને, વિરોધ પક્ષને મળશે, પરંતુ તે પ્રકારનું કોઈ પણ પરિણામ આવવા પામ્યું નથી. 52 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ફાઇટ બાઇટ જેવી ઉમેદવારોમાં જોવા મળી, સરસાઈને બધું શું રહેવું કે વન વે ગયું? ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો સૌથી વધુ સરસાઈ છે તે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર છે, જે પેનલ છે તેને મળવા પામી છે. કુલ 3500 મતની જે સરસાઈથી વોર્ડ નંબર 1 ના ઉમેદવાર જે પેનલ છે તે જીતી છે. અન્યત્ર જે સૌથી ઓછી નિમ્ન સરસાઈથી જીતી હોય તે પ્રકારની પેનલ હોય તો વોર્ડ નંબર 13 ની પેનલ છે, જ્યાં કોંગ્રેસની પેનલ જે ઉમેદવારો છે તે માત્ર 200 થી 250 મતથી હાર્યા છે. એટલે કઈ ના કઈ પ્રકારે લીડમાં જરૂરથી ઘટાડો થયો છે, પરંતુ ચોક્કસથી જે 52 ઉમેદવારો ભાજપના જીતવા પામ્યા છે અને સ્પષ્ટ બહુમતી સાથે મહાનગરપાલિકા ઉપર કબજો જમાવ્યો છે. અને હાલમાં જે જીતેલા ઉમેદવારો છે તેમના દ્વારા રેલી, સરઘસો અને જે લોકો અને જનતાની વચ્ચે જઈ અને આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઓકે, ચલો, જો જીતા વહી સિકંદર છેલ્લે તો આંકડો જ દેખાય છે, બાકી વિપક્ષના દિગ્ગજો રસ્તા પરથી ફરી ઓફિસની અંદર. વાસુદેવભાઈ પટેલ. આમાં એવું છે કે ઘણા લોકો વિશ્લેષકો કહેતા હોય છે કે કોંગ્રેસ આ નથી કરતી, કોંગ્રેસ આ નથી કરતી. કોંગ્રેસને એ કરવું હોય ને તો સંસાધન જોઈએ, પૈસા જોઈએ. કોંગ્રેસને જે ઉદ્યોગપતિ પૈસા આપે છે ને એનો ધંધો ચોપટ થઈ જાય છે. એટલે કોંગ્રેસને સંસાધન જ ના મળે તો કોઈ ઘરના રૂપિયા તો કોઈ પ્રચાર કરવાનું નથી. પાર્ટી ચલાવવા માટે પૈસા જોઈએ છે. પેલી ખાટલે ખોટ જે આ છે.
બીજી જે સમસ્યા એ ના, છે જે મની મસલ પાવર હતું એ તો બધા ભાજપમાં છે. એ તો બધા જતા રહ્યા અને આમાં એવું છે કે જે રીતે તમે ભરતભાઈએ political- વાત કરી કે જેના ઉપર કોંગ્રેસ ટકેલી હતી. એટલે એમાં એવું છે કે તમે રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો, એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, તમે જે લો એ આ બધા જેને કરી નાખવું તમે શક્તિશાળી હતા એવા તો સત્તા પક્ષમાં જતા રહ્યા છે અને સંસાધન જે આપી શકે એવા લોકો છે એ પણ સત્તા પક્ષમાં છે, કારણ કે વધારે સંસાધન જૂટાવવામાં પડ્યા છે, કમાવામાં પડ્યા છે. એટલે આ સમસ્યા. બીજી જે સમસ્યા એ છે કે ભારતીય જનતા પાર્ટીનું ક્લિયર કટ સ્ટેન્ડ છે આ, કે અમને મત આપે એના કામ કરવાના, અમને મત આપે એને ગ્રાન્ટ દેવાની. એટલે લોકોને એમ થાય છે કે જે આવશે પણ સરકાર ગ્રાન્ટ નહીં આપે તો કામ કેવી રીતે થવાના. જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા છે, સંસદ સભ્યો બધા ના, કીધું મિતેશ હતું પટેલે કહી કે દીધું. અમારા ના, કામ, મિતેશ પટેલે કહી દીધું ને. એટલે હા બોલી ગયા છે ને, એ તો બોલે અને છે એ કારણ પ્રજા કે માટે સંદેશ હતો કે વિપક્ષ માટે? ના, એ તો મતદાતા માટે સંદેશ હતો કે જો અમને મત નહીં આપો તો તમારા કામ નહીં થાય. એક તો જ્યાં સુધી ગુજરાતમાં સત્તા બદલાઈ શકે છે એવું માહોલ નહીં બને ત્યાં સુધી આ વિપક્ષ વાળાને જીતવાનું બહુ જ અઘરું છે. માહોલ બનાવવા માટે શું છે કે માહોલ બનાવવા માટે સૌ બધા એક થાય, એકની સામે એક આવે. આ બધા આજે બાકીના જે આગેવાનો છે જે અત્યાર સુધી કમાવામાં નથી માનતા, કંઈક હજુ લીડ કરે છે, એવા લોકો કંઈક ભેગા થાય કે ભાઈ લોકશાહી બચાવવાની જરૂર છે. જ્યાં સુધી ગુજરાતમાં મનમાની કરી શકે ને તંત્ર જ્યાં સુધી ખરીદાયેલું છે, સૌથી મોટો રોલ ગુજરાતને બરબાદ કરવા. ચલો, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાની હાર થઈ છે. રાજકોટમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યા હતા. કેમ કે નણંદ ભોજાઈવાળી વાત હતી, ભાજપ કોંગ્રેસ એક જ પરિવારમાં, બે અલગ અલગ શક્ય છે, લોકશાહી છે, પરંતુ વાર પલટવાર પણ ઘણા થયા ને કહ્યું કે અમારો અંતરાત્મા વેચાવું નથી, એટલા માટે કોંગ્રેસમાંથી લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ ચૂંટણી પહેલા હતા. અને રાજકોટમાં જે કંઈ પણ અગ્નિકાંડથી લઈને ઘણી બધી વસ્તુઓ છે, રોડ ખોદી નાખો તમે, પ્રાથમિક સુવિધાઓથી માંડીને ડિમોલિશનથી માંડીને ઘણા બધા મુદ્દાઓ હતા જે આમ આદમી સામાન્ય જનતાને અસર કરે. અને ઘણા બધા વોર્ડમાં એ દેખાઈ પણ રહ્યું છે. ઘણા બધા ઉમેદવારે વોર્ડ બદલ્યા પણ ખરા. અને બીજી તરફ એવી પણ વાત હતી કે ઘણી જગ્યાએ બોર્ડમાં જે આંતરિક અસંતોષના કારણે ઘણી વખત સારા ઉમેદવાર હોય, પેનલમાં એકાદ બે ઉમેદવાર કદાચ પ્રજાનો આક્રોશ ખાલી ન શકે એ પ્રકારના હોય તો પછી વ્યક્તિગત રીતે પેનલ નહીં, જે ઉમેદવારોએ પણ બનાવી લીધું કે આપણું વિચારો. પણ એવી સ્થિતિ ઓછી બની છે કે પેનલ તૂટી છે. ભરતભાઈ, જે વાસુદેવભાઈ વાત કરી રહ્યા છે, આ ત્રીજી કેડરવાળી વાત છે ને, આમાં તો ઘણી વખત એવા પણ અપડેટ મળે કે ફોર્મ ખેંચાવવાની ડેડલાઇન પૂરી થાય એટલે વિપક્ષે એને ઉમેદવારને ઓટો પાયલટ ઉપર છોડી દીધું હોય. સવારે ઉઠીને તમારા પોલિંગ એજન્ટ ન હોય, મતલબ કે એના ફોન બંધ આવે, એ ઉપડી ગયા હોય, એ પ્રકારની સ્થિતિ. તો નીચેની કેડર તો લડે છે, પણ મેં કહ્યું ને કે જો જીતાભાઈ સિકંદર દિગ્ગજ નેતાઓ ઓફિસની અંદર હવે 27 પહેલા નીકળશે, 6 મહિના પહેલા. પ્રવીણભાઈ, આમ વાત એવી છે કે જુઓ, કોંગ્રેસમાં બી ટિકિટ વહેંચણીના મુદ્દે ખૂબ જ અસંતોષ થયો. ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ આવ્યા. ભાજપમાં પણ થયો એ ટિકિટનો અસંતોષ, ટિકિટ વહેંચણીનો મુદ્દો ચર્ચાયો, ખૂબ ચર્ચાયો કે ભાઈ અહીંયા અમે ભાજપને મત જ નહીં આપીએ. મતદારોએ પણ ઘણો બધો આક્રોશ ઠાલવ્યો. નવા ઉમેદવાર છે, અમારા વિસ્તારના ઉમેદવાર નથી, ઘણી જગ્યાએ પાણીની ટાંકીના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો થયા. ભાજપને અમે મત નહીં આપીએ. પણ અંતે તમે જુઓ, ભાજપ એવી શિસ્તવાળી પાર્ટી છે કે એમાં કાર્યકરોનો જે અસંતોષ હતો એ એમણે ઠાર્યો છે. એ ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે. ભાજપ કેમ જીતી રહ્યું છે તો, અને ફરીથી લોકો કેમ એને મત આપી રહ્યા છે, તો વિકાસની રાજનીતિ. બીજો મુદ્દો હિન્દુત્વનો મુદ્દો છે, જે એક ખાસ લોકોના મનમાં અસર કરી ગયો છે. બીજી વાત કે સ્થાનિક ઉમેદવાર છે એના ઉપર એક વિશ્વાસ મૂકે છે કે ભાઈ આ ઉમેદવાર છે, ભાજપનો ઉમેદવાર છે, અમારું કામ કરશે, અને કામ કર્યું હોય તો ફરીથી એ મત આપવા જાય. ઘણી જગ્યાએ નવા ઉમેદવાર પણ છે, ઘણા રિપીટ પણ થયા છે. એટલે ઉમેદવાર અમારું કામ કરશે એવા વિશ્વાસ સાથે મતદાર બહુ જ હોશિયાર હોય છે પ્રવીણભાઈ. એટલે મતદાર એ મનમાં લઈને ગયો છે કે ભાઈ મતપેટી સુધી, તો એણે એ રીતે મત આપ્યા છે. બીજું એ કહેવું છે કે ભાઈ ભાજપની જે પાર્ટી છે એનો જે પ્રચાર છે, એના કાર્યકરો છે, ભલે અસંતોષ હતો પણ એ અસંતોષ ઠારી અને એ લોકો સુધી પહોંચ્યા છે. ભાજપ પાર્ટીની રૂપરેખા છે અને ભાજપે શું કામ કરવાના છે એ મતદારો સુધી એ લોકો પહોંચાડી શક્યા છે, અને મતદારો પણ એ ભાજપને મત આપ્યા છે. એટલે આ આખી વસ્તુ. ને બીજું, સામે અપક્ષ પણ એટલો મજબૂત નથી, સામે વિપક્ષ પણ મજબૂત નથી. એટલે ઉમેદવાર તો છે તો તમારી પાસે ભાજપનો જ ઉમેદવાર છે, એટલે બીજો કોઈ ચોઈસ પણ નહોતો.
એટલે કહેવાનો અર્થ કે આપણે રાજકીય વિશ્લેષક તરીકે આપણે વિશ્લેષણ કરીએ તો આ પણ કરવું જોઈએ ને આ પણ કરવું જોઈએ. એટલે વિપક્ષ પણ એટલો મજબૂત નથી, અપક્ષનો ઉમેદવાર પણ એટલો મજબૂત અને નથી. સ્વીકારવું અંતે એક પડશે, જ વિકલ્પ વિપક્ષે રહ્યો પણ. તમારી વિપક્ષ પાસે સ્વીકારતું ભાજપ. નથી ને. જી હા, આપણે જે કહીએ છીએ હિન્દુત્વના બધા મુદ્દાઓ છે ને એન્કેશ હા, કરવામાં yes. બીજેપી માઇક્રો Yes. પ્લાનિંગ થી હા. એ સફળ રહે છે. સફળ રહી આંતરિક છે. સંતોષ હોય તો મહેનત થઈ જાય છે, Yes. નથી થતું કોંગ્રેસને પણ ખબર છે. Yes. પણ બહેરામપુરામાં કોંગ્રેસના પેનલના ઉમેદવારની જીત થઈ છે, તો અમદાવાદમાંથી અલગ અલગ આવી રહ્યા છે. બહેરામપુરામાં જીત થઈ છે અને બીજી તરફ રાજુ કરપડાનો મૂડી 2 જે બેઠક છે 2533 મતોથી વિજય થયો છે. આ ક્રોસ ચેક કરાવજો. અને કદાચ અહીંયા મૂડી 2 બેઠક પર જે જિલ્લા પંચાયતની હતી બહુ મોડી મતગણતરી શરૂ થઈ, એવા વાવડ પણ મળ્યા. ઘણી જગ્યાએ તો પહેલા પણ જીત જાહેર થઈ. પણ રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીમાં હતા, જેલમાં ગયા, બાદમાં આમ આદમી પાર્ટી છોડી અને એક્ઝેટ ચૂંટણી પહેલા જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીમાં. 24 કલાકમાં ટિકિટ મળી ગઈ, જિલ્લા પંચાયત લડી લીધી. અમદાવાદ મહાનગરપાલિકાની બહેરામપુરા બેઠક જ્યાં કોંગ્રેસના પેનલની ઉમેદવારની જીત થઈ છે. અલગ અલગ જગ્યાએથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં જ ચાંદખેડામાં રાજશ્રી કેસરીની હાર થઈ, તે વિવાદમાં રહી હતી. અમદાવાદના મનપામાં ભાજપના 96 થી વધુ ઉમેદવારોની જીત થઈ છે. એ દબદબો જે હતો એ જાળવી રાખ્યો છે. મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો અકબંધ છે. નવી મહાનગરપાલિકાઓ બની ત્યાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. ચલો, ઘણી જગ્યાએ ટાઈ પડશે, ઘણી જગ્યાએ પેનલો તૂટશે. કુલ 18 બેઠકમાંથી ભાજપને 9, આપના ફાળે પણ 9 બેઠક ગઈ છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે વાત છે, જે અપડેટ અત્યાર સુધી મળી રહી છે કે જે કણજા બેઠક કે જેમાં દિનેશ કટારિયા જે સાવરડેરીના ચેરમેન છે, એમના પુત્રવધુને ટિકિટ મળી. દેવ દુર્લભ કિસ્સો હતો, કેમ કે ભાજપના ઉમેદવાર એમના વેવાઈ ની ટિકિટ ટેકનિકલ ફાનોસર એક ફોર્મ રદ થયું હતું. તો એ બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ. મારામારીના દ્રશ્યો ત્યાં પણ આવ્યા હતા. ડુંગરપુર બેઠક પર કે જ્યાં ગોપાલ ઇટાલિયાએ સીધો આક્ષેપ લગાવ્યો હતો કે ડુંગરપુરના ઉમેદવારને જાહેર રસ્તા પરથી પોલીસ અપહરણ કરતી હોય તેમ ઉપાડીને ગઈ, ત્યાં પણ આમ આદમી પાર્ટીની જીતના સમાચાર મળી રહ્યા છે. ભેસાણ બેઠક પર એ ભૂપત ભાયાણી કે જેને અચાનક જ પલટી મારી ભાજપમાં ગયા, લડ્યા નહીં અને ત્યાં ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલનો જંગ થયો, ત્યાં પણ ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય તેમની હાર થઈ. તો જૂનાગઢમાં કંઈક અજુગતું જોવા મળી રહ્યું છે. પડદા પાછળનો ખેલ જે છેલ્લા 48 કલાકથી ચર્ચાઈ રહ્યો હતો, કદાચ ભાજપમાં જ અંદર ખાને ભાજપના નેતાઓએ જે ખેલ પાડી દીધો, એ સીધા સંકેત આ રિઝલ્ટમાંથી મળી રહ્યા છે. તો તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. 18 બેઠકમાંથી ભાજપને 9, આમ આદમી પાર્ટીને 9, કોંગ્રેસ ક્યાંય આમાં પિક્ચરમાં છે નહીં. જિલ્લા પંચાયતના પરિણામ પણ ધીરે ધીરે આવશે. પણ કરજા સહિત જે હાઈ પ્રોફાઇલ બેઠક હતી, કેમ કે સિલેક્ટેડ એક વાત થઈ રહી છે, જેમ કે સુરત આમ આદમી પાર્ટી પાસે જે ચહેરાઓ છે મોટા, એના ગઢમાં એ સફળતા મેળવી શક્યા છે. પાટણ તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે ગઈ છે. કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય સતત કહી રહ્યા હતા કે અમે જીતીશું. 20 માંથી 13 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. તો તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. અને ઉત્તર ગુજરાતમાં જ્યાં થોડું ઘણું હરખાવા જેવું છે કોંગ્રેસ માટે, વિપક્ષ માટે, એવા સમાચાર છે. તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. હવે ગણગણાટ એ છે કે આમાં ભાંગતૂટ તો નહીં થાય, કેમ કે હવે એ ગણતરીઓ શરૂ થઈ જશે. 20 માંથી 13 બેઠક કોંગ્રેસને મળી છે. મહેસાણામાં મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો. બનાસકાંઠા પર સૌની નજર છે. અરવલ્લી, સાબરકાંઠા પર સૌની નજર છે, ખાસ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. અમદાવાદમાં જે જિલ્લા પંચાયતની બેઠકો છે, કેમ કે મહાનગરપાલિકામાં તો પિક્ચર ક્લિયર થઈ ગયું. સુરતમાં જે પરિસ્થિતિ છે, નવસારીમાં તો વન વે જઈ રહ્યું છે. નવસારીમાં વિપક્ષ ક્યાંય દેખાય જ નથી રહ્યું. પણ સુરતમાં ગયા વખતે CR પાટીલના ગઢમાં જે ચાંદીની કે તમે સોનાની થાળી કે જે કંઈ પણ થાળી હોય, એ ખીલો પડી ગયો હતો. જે સ્ટેટમેન્ટ આવ્યું હતું ખુદ CR પાટીલનું, એ પછી જે પરિસ્થિતિઓ બદલાય, કેમ કે અંતરાત્મા ત્યાં પણ જાગ્યા છે. અલ્પેશ કથિરિયા ગયા ભાજપમાં, તેમના વાઇફ જીત્યા છે. ધાર્મિક માલવિયા ગયા, CM ખુદ રોડ શો કરવા ગયા. ઘણું બધું થયું. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી હતી, તેમાંથી પણ ઘણા બધા લોકો ગયા. હવે વિપક્ષ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાં રહે છે, બીજેપીના જે નંબર છે મહાનગરપાલિકાઓમાં સુરતમાં કેટલા વધે છે તેના પર સૌની નજર છે. તો અલગ અલગ આવી રહી છે. બોરસદ પાલિકા બોર્ડ નંબર 4 માં પણ ભાજપના પેનલના ઉમેદવારની જીત થઈ છે. ભાવનગરથી પણ છૂટાછવાયા સમાચાર મળી રહ્યા છે, કેમ કે પિક્ચર ધીમે ધીમે ક્લિયર થશે. હવે જે વાત હતી, ફરીથી એ જ વાત ઉપર આવું વાસુદેવભાઈ, કે જ્યાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના જે એક પોસ્ટર બોય છે, જે પણ દિગ્ગજ નેતાઓ છે, એના ગઢમાં શું એક અમુક સીટો પર જ ફોકસ કરવામાં આવ્યું કે જ્યાં એમને સફળતા મળી છે.
જેમ કે દ્વારકાની જામરાવલની વાત કરીએ, પાલ આંબલિયાને દ્વારકા જિલ્લાના પ્રમુખ બનાવ્યા અને કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે રિપ્લેસ થઈ ગયા, જયેશ પટેલ બન્યા. તો ત્યાં રાવલમાં રિઝલ્ટ દેખાય, 23 બેઠકો જીતી. પણ આજે સિલેક્ટ અમુક પોકેટ્સમાં હવે એકમાત્ર જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, સૌરાષ્ટ્ર અને કચ્છના કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય, અહીંયા વેરાવળ નગરપાલિકામાં રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. મતલબ કે છૂટું છવાયું દેખાઈ રહ્યું છે, પણ એ જાણવાની જરૂર છે કે આ રિઝલ્ટ પરથી કે કોંગ્રેસ ક્યાં કેટલી મજબૂત છે, કોના બળે મજબૂત છે. બાકી એનાથી વિસ્તાર જે કરવાની વાત હતી અથવા જમીન વધારવાની વાત હતી જે ગુમાવી છે, એ જમીન વધારવાના એફર્ટ્સ રિઝલ્ટમાં રિફ્લેક્ટ નથી થઈ રહ્યા. એટલે મેં તમને પહેલા કહ્યું ને કે પ્રજાનો વિશ્વાસ બને કે સત્તા આ જે નેતાઓની આપ જે છે ને જે જીતી રહ્યો નેતાઓની જીત છે આ, કે એ નેતા ગમે તેવું હશે તો અમારા કામ કરી શકશે, એટલે લોકોને કામ કરાવવા સાથે. ચલો એક અપડેટ, જે ભગવાન બારડ જે ધારાસભ્ય તલાલાના હતા એ વિવાદમાં આવ્યા હતા, સમાજને કહ્યું હતું કે મારા દરવાજા બંધ થઈ જશે, ભાજપને જ વોટ આપજો, પણ આ વિવાદની અસર પરિણામ પર પડ્યા હોવાની ચર્ચા છે. કેમ કે તાલુકા પંચાયત જે તાલાલા છે તેમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. આમ આદમી પાર્ટી એન્ટ્રી મારી લીધી છે, ભાજપને 9 બેઠક મળી, આપને 7 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. બહુમતીનો મેજિકલ ફિગર જોઈએ તાલુકા પંચાયતમાં તો 10. એટલે અહીંયા તો ટાંગો પકડો કે હાથ પકડો, ખેંચતાણ થશે. કેમ કે અલ્ટિમેટલી તમે હોટ સીટ પર હોવા જોઈએ એના માટેની આ રમત છે. વાસુદેવભાઈ, આ જો અસર એવી નથી, અસર દેખાઈ પણ રહી છે. ની વાત સાચી છે કે જે રીતે ગુજરાતમાં રાજનીતિ ચાલી છે ને એ રાજનીતિનો પ્રકાર જુદો છે. તમે 25 વર્ષ પહેલાની તમે વાત જુઓ ને, તેમાં જે રાજનીતિ ચાલતી હતી ને, આ ખરીદ પરોસ ને સત્તા બનાવી જ લો ને આ હતું નહીં. કારણ શું છે કે સ્થાનિક પાર્ટીઓ જે બની ને દેશમાં, રાજ્યની જે રાજ્યમાં એમ કે સપા છે, બસપા છે, એવી જે પાર્ટીઓ બનીને એ સરકાર બનાવવા માટે ખૂબ આતુર હોય છે. અને એ પ્રમાણે આવી ટેન્ડન્સી છે ને એ બીજેપીની પણ છે. કોંગ્રેસની આવી ટેન્ડન્સી મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી કે ગમે તેમ કરો, સત્તા બનાવો, સત્તા એ લડો, ચૂંટણી લડો, 10 લોકો આપશે તો કરવું, નહીતર નહીં. રાજેશ ઠાકરે 2 દિવસ પહેલીની ડિબેટમાં કહ્યું હતું કે જે મૂળ નેતાઓ છે એમને પોતાનું રજવાડું સાચવી લીધું. જ્યાં સુધી વાતાવરણ ન બને ને આખા રાજ્યનું, ત્યાં સુધી સ્થાનિક લેવલ ઉપર માણસ પોતાનું વાતાવરણ બનાવીને રિઝલ્ટ લઈ આવે. એટલે આપણે એને જેવી રીતે ખપાવવું એ રીતે ખપાવી શકીએ, પણ મૂળભૂત રીતે જેનું જ્યાં ચલણ છે, તાકાતવર માણસ છે, તો આપણા કામમાં આવશે, આ કામમાં રહેશે, આની હારે આપણે રહેશું તો આપણને વાંધો નહીં આવે, એવો જે વિશ્વાસ. કારણ કે આખી ચૂંટણીઓ જે જીતાય છે ને એનો મોટો આધાર એ હોય છે કે આ જીતાયા પછી મારું કામ કરશે કે નહીં, મારું શું, એનો જવાબ જેને મળે છે એ મત આપે છે. અને બીજું મેં હમણાં કીધું એમ કે મૂળભૂત રીતે ચૂંટણી જીતવાના જે અનેક આયામો છે એ તો હજુ તો મને તમને કદાચ ખબર નહીં હોય કે ચૂંટણી જીતવામાં કયા કયા આયામ વપરાય છે. આ આયામો જે છે એ વેલ સેટ છે કે કયા કેટલા બોગસ મત નાખવા, ક્યાં કોણ જઈને કામ કરી આવશે. તમે જુઓ પોલિટિકલ પાર્ટી જે સત્તા પક્ષ અત્યારે છે ત્યાં 2 પ્રકારના કાર્યકર્તાઓ છે. એક કાર્યકર્તાને કાંઈ ખબર જ નથી, પ્રચાર જ કર્યા કરે છે, એને એમ તો લાગે છે કે આપણી પાર્ટીમાં કંઈ નહીં, લેને લોકશાહી પદ્ધતિ ચાલે છે. બીજો એક આખો મોટો એવો વર્ગ છે કે જે મેનેજમેન્ટ જ કરે છે, એ પછી ગમે તેનું હોય સંસાધનો બધા જે મેનેજમેન્ટ થાય છે. એટલે એમાં જે કાવા દાવા જે થઈ રહ્યા છે એ કાવા દાવાને પહોંચી વળવા માટે સંસાધન જોઈએ. એટલે આ સંસાધનો વિપક્ષ પાસે ક્યારે થવાની સંભાવના નથી. કારણ કે આપે સંસાધનો કોણ? ઉદ્યોગપતિ આપે કે કોઈ જે પાર્ટીમાં આપતો હોય આપે એને તો ખતમ કરી નાખે છે સત્તા પક્ષ. એટલે એને સંસાધન મળવાના નથી. એટલે આ છે ને એ ગરીબ અને તવંગર અથવા તો તાકાતવર અને નિર્બળની જે લડાઈ છે એ લડાઈ છે. આપણે બધા નિર્બળ ને બોલ્યા જ કરીએ છીએ, કાંઈ કરતા નથી, સંગઠન છે ને અંદર બાજે છે, પણ ઓલા 84 જણાને લઈ ગયા એનું શું? આનો પ્રશ્ન કોઈ પૂછતું નથી, શું કામ લઈ ગયા? વાસુદેવભાઈ, હું એ જ કહું છું, જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જો ઉમેદવારો સંતાડવા પડતા હોય, આપણે વિધાનસભા, હું જે ત્રીજી કેડરની વાત કરું છું, હું તમને બહુ સામાન્ય એક્ઝામ્પલ આપી દઉં. 26 જિલ્લાનો પ્રશ્ન છે અને કોંગ્રેસને પણ ખબર છે કે વીજ લાઈનમાં કઈ રીતે નિયમો નેવે મૂકી અધિકારીઓ, ધારાસભ્યો, અંદર ખાને બંને પક્ષના નેતાઓ સાથે મળીને કામ કરે છે. પોતાના શહેર પ્રમુખને જામનગરમાંથી નથી હટાવી શકતા. આ 26 જિલ્લાનો પ્રશ્ન હોય એ જગ્યાએ એક ઉમેદવાર એવો હોય છે વાંઢિયામાં કે જે કોંગ્રેસનો પ્રાથમિક સભ્ય પણ નથી હોતો, 25-26 વર્ષનો છોકરો લડે છે, એને લડાવો છો, એને ઓટો પાયલટ મોડ પર છોડી દો છો, કારણ કે લડાકુ છે. અલ્ટિમેટલી
એના ઘરમાં આવીને કોઈ ફરાકા ઝીકી જાય સાહેબ, આ પ્રશ્ન સામાન્ય વાત છે, કદાચ થોડું અતિશયોક્તિ હશે, પણ આ નીચે આ થઈ રહ્યું આ થઈ છે, રહ્યું. તો હા, તો એને સપોર્ટ કરવાની જે વાત છે એ કોઈ પણ પક્ષ હોય, કેમ કે એ તો હક માટે લડી રહ્યો, જ્યાં વિપક્ષ નથી લડી રહ્યું ત્યાં તે લડી રહ્યો છે, એને છૂટકો નથી ને, ક્યાં સત્તા પક્ષ પાસે જાય, વિપક્ષ પાસે જાય, તો જે 3 નંબરની કેડર છે નીચે, ઘણી જગ્યાએ તો વિશ્લેષકો એમ પણ કહે છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓને છે સલામ, ઉપરથી નથી, ઓટો પાયલટ મોડ પર છે, તો એટલીસ્ટ લડે છે આટલા દબાણ ધમકીઓ વચ્ચે. ભાજપ પાસે તો ચલો પ્રચાર તંત્ર છે, આટલી મોટી ફોજ છે, માઇક્રો મેનેજમેન્ટ છે, એ આંતરિક સંતોષ પણ મેનેજ કરી લેશે, પણ આ તો જો વિપક્ષની જ વાત હોય. અને સ્ટેટમેન્ટ ક્યાં બદલાય છે સાહેબ? 5 વર્ષે કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓના સ્ટેટમેન્ટ બદલાઈ છે ખરા? સાહેબ એમાં વેચાય, આમાં એવું છે કે બધું વેચાતું મળતું હોય ને, એમાં એ વેચાતા હોય, બધા વેચાય છે. મૂળ શું છે સાહેબ, તકલીફ ગુજરાતમાં સરકારી તંત્રની છે. સરકારી તંત્ર બેઈમાન લોકોને જે સપોર્ટ કરી રહ્યું છે એના માટે બેઈમાન લોકો બેફામ ચાલી રહ્યા છે, રોકનાર કોઈ નથી. કોણ રોકે સાહેબ? તંત્રને કોણ રોકી શકવાનું છે? ગુજરાતની કમનસીબનું સૌથી મુખ્ય કારણ છે ગુજરાતનું સરકારી તંત્ર, એના અધિકારીઓ અને કર્મચારીઓ આ ગુજરાતની ઘોર ખોદી રહ્યા છે. હવે એની સામે લડે કોણ? લડે કેવી રીતે? મને તમે સમજાવો. એની પર તમારી ઉપર ખોટો કેસ કરી શકે, તમારી ઉપર ખોટી એફઆઈઆર થાય, તમારી ઉપર ખોટો કેસ ચાલે, તમે જુઠ્ઠી બધી વાતો જુઠ્ઠી ચાલવાની હોય તો એમાં સાચો માણસ સંસાધન વગરનો લડે કેવી અને રીતે? આમાં ઘણી વખત એવું નથી, ચમકારો પણ મળી ગયો છે. ભરતભાઈ, જે ભગાભાઈ બારડનું જે સ્ટેટમેન્ટ વાયરલ થયું હતું ને, ગીર સોમનાથની રાજનીતિ સારાને પાણી પીવડાવી દે, અહીંયા એવા પણ અપડેટ હતા કે કોડીનારથી લઈને અમુક જે ગામડાઓમાં છે ઘણા દિગ્ગજ નેતાઓના પુત્રો પ્રચારમાં ગયા, ત્યારે નેતાઓને પણ સાંભળવું પડ્યું, કેમ કે આ પટ્ટામાં એક બહુ ચાલ્યું હતું, દિનુભુગા સોલંકી હોય કે ભગાભાઈ બારડ હોય કે ઉમેદવારની તમે પક્ષ શું હોય, ત્યાં 5-5 હજારની વસ્તીના ગામમાંથી એ દિગ્ગજ નેતાઓના પુત્રોને કહેવામાં આવ્યું છે કે ભાઈ નમસ્કાર, તમે જ્યારે જરૂર હતી ત્યારે સમાજ સાથે ન હતા, હવે તમે પ્રચાર કરવા ન આવો. તો એ ઇમ્પેક્ટ તાલાલામાં દેખાઈ રહી છે, કેમ કે બહુમતી કોઈને મળી નથી. આમ આદમી પાર્ટી 7 જીતી ગઈ છે, એટલે એ અહેસાસ પણ જનતા કરાવી દેશે એવું નથી હોતું જો મજબૂત ઉમેદવાર હોય. યસ, 100% તમારી વાત બિલકુલ સાચી છે. તાલાળા હોય, જુનાગઢ હોય કે વેરાવળમાં પણ જો મતદારોએ જવાબ આપ્યો છે, સરસ રીતે જવાબ આપ્યો છે. 3 બેઠકો તમે જુઓ, એક એક્ઝામ્પલ તરીકે છે, મતદારો સામે આક્રોશ તો વ્યક્ત કર્યો જ છે, જો કે આવીને સામે, પણ એ મતપેટી સુધી પણ ગયો છે. તમે જુઓ, તમે જે વાત કરી આખું જે પિક્ચર રજૂ કર્યું, તો મતદારોએ તો જવાબ આપ્યો જ છે ને. જુઓ, તાલાળામાં આપને 7 અને કોંગ્રેસને 2 બેઠક અને ભાજપને 9 બેઠક મળી છે, તો આ કેવી રીતે થઈ શક્યું હશે? સ્થાનિક ઉમેદવાર એટલો મજબૂત તો હશે ને, સ્થાનિક ઉમેદવાર મતદારો સુધી ગયો હશે, એને એના પ્રશ્નો રજૂ કર્યા હશે, મતદારો એને સાંભળ્યું હશે ને મતદારોએ મન પણ પલટ્યું છે, ભાજપમાંથી એ લોકો આપમાં ગયા કે કોંગ્રેસમાં ગયા. એટલે મતદારો બહુ જ સમજદાર હોય છે, એને કંઈ કહેવાની બી જરૂર નથી, એને ખબર છે કે આ વસ્તુ આખી આવી રીતે થઈ શકે એમ છે, કે આ મારું કામ કરી શકે એમ છે, કે આ. અને બીજું શું છે પ્રવીણભાઈ, એક મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય, ત્યાં સ્થાનિક ઉમેદવાર ખૂબ મહત્વનો હોય છે, ત્યાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ એટલું જ મહત્વનું હોય છે, અને લોકોને ગામમાં એના પર વિશ્વાસ બી હોય છે કે ના, આ આપણો માણસ છે, વાસુદેવભાઈ આપણા માણસ છે, આપણું કામ કરશે. એટલે આ બધી વસ્તુ આખી જેને કહેવાય કે એના ઉપર એમાં પછી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં શું કોઈ પાર્ટીનો માણસ છે એવું નથી હોતું જનરલી. સામાન્ય રીતે સ્થાનિક ઉમેદવાર આપણો છે ને ભાઈ, આપણી જ્ઞાતિનો છે ને, મત આપો, એરિયો નાનો હોય, ઓળખે, એટલીસ્ટ આના પર વિશ્વાસ ઓળખતા હોય, અથવા એને તમે પૂછી શકો, જવાબ માંગી શકો, ધારાસભ્ય નહીં મળે, જવાબ માંગી શકો. યસ, તમારી વાત બિલકુલ સાચી છે. એટલે આખી વસ્તુ મતદારો છે ને એ બહુ જ સમજદાર હોય છે. મતદાર જ્યારે મત આપવા જાય ત્યારે એનું મન બહુ જ ક્લિયર હોય છે. એ તમે જોયું ને તલાળા, જુનાગઢ અને એની અંદર આપણને મતદારોએ જવાબ આપ્યો જ છે, ભાજપને જવાબ આપ્યો છે. રાઈટ. તો એ જવાબમાં અહીંયા પરિસ્થિતિ, મેં દ્વારકાનું એટલા માટે ઉદાહરણ લીધું કેમ કે અહીંયા આમ આદમી પાર્ટીની જે ચર્ચા થઈ રહી હતી, કોંગ્રેસ હજુ પણ એ કહી રહી છે કે બી ટીમ છે. નજર સાહેબ સૌથી સુરત ઉપર હતી, અથવા આમ આદમી પાર્ટી એમ કહી રહી છે કે શહેરોમાં અમે થોડુંક ડેમેજ કરી રહ્યા છીએ, બીજેપીને નુકસાન કરી રહ્યા છે, જે ગોપાલ ઇટાલિયાના સ્ટેટમેન્ટને બધું જ છે. આપણે 21થી આ બધી જ વસ્તુઓ જોઈ રહ્યા છે, કોણ ક્યાં પલટી મારી ગયું એ જોઈ રહ્યા છે. હવે આ 3 પાર્ટીઓના સમીકરણમાં તમે આ ચૂંટણીમાં શું ભરતભાઈ બદલાતું જોયું જે અત્યાર સુધી રિફ્લેક્ટ થઈ રહ્યું છે? જો આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે, બહુ મહત્વની વાત છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકોના
કેટલા ઉમેદવાર આવ્યા છે તો ક્લિયર પિક્ચર આવે પછી ખબર પડે. ઘણી જગ્યાએ એ લોકોની લીડ પણ છે. એટલે આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં ભુજમાં AIMની એન્ટ્રી થઈ છે. એ બી ત્રણ સીટો મેં શરૂઆત સાંભળી, પછી કેટલી સીટ થઈ છે ખ્યાલ નથી મને, પણ AIMની પણ એન્ટ્રી થઈ છે. એટલે આ જેને કહેવાય કે મતદારોનું પાસું થોડું પલટાયું છે ભાજપ તરફથી આ લોકો તરફ આવ્યા છે આમ આદમી. એટલે કોંગ્રેસના વિકલ્પ તરીકે આ જોઈ રહ્યા છે. એટલે 2027માં ભાજપે આ જે બેઠકો જ્યાં જ્યાં પરિણામ આવ્યા છે, વિસાવદર હોય કે એ બધા, તો એનું એક રિસર્ચ કરવું પડશે. ભાજપે પણ મનોમંથન કરવું પડશે કે ક્યાં અમે કાચા પડ્યા, ક્યાં અમારી લીડ ઘટી. એના ઉપર બી એ લોકોએ માઇક્રો જેને કહેવાય એનાલિસિસ કરવું પડશે. એટલે કોંગ્રેસ કરે એમાં શંકાને સ્થાન નથી. ભાજપ ભલે જીતે પણ એણે પણ મનોમંથન કરવું પડશે કે ક્યાં આપણે કાચા પડ્યા. જેમ કે તાલાળા જુનાગઢની તમે વાત કરી, વેરાવળમાં તો સોમનાથનો પેલો કોરિડોરની વાત આવી, ત્યાં એમના મતદારોમાં ખૂબ મોટો અસંતોષ થયો છે. એટલે ત્યાં બી મતદારોએ જવાબ આપ્યો છે. પછી રાજકોટમાં પેલું જંગલેશ્વર થયું હતું, ત્યાં પણ એ મતદારોએ જવાબ આપ્યો. 16 નંબરના વોર્ડમાં કોંગ્રેસની ડિમોલેશન વાળી વાત હતી. એટલે મતદારો તો જવાબ આપે જ છે, મતદારો યોગ્ય રીતે જવાબ આપે છે. પ્રવીણભાઈ, અને કોંગ્રેસની વધી છે બેઠકો, આમ આદમી પાર્ટી કેટલી અસર કરી ગઈ? કેમ કે અહીંયા પણ રાજકોટ પર સૌની નજર હતી. નરેશ પટેલ, વાસુદેવભાઈ આવીને કે ગરમી જ માત્ર કારણ નથી, સોશિયલ મીડિયાથી લઈને ઇનડાયરેક્ટલી એને ઘણું બધું કહી દીધું કે ઘણા બધા કારણો છે. કેમ કે નારાજગી બટ ઓબ્વિયસ જ્યાં તકલીફ છે ત્યાં હોવાની, અને જે છે નગરપાલિકા મહાનગરપાલિકા જેની છે એને જ સવાલ થવાનો ને. કોઈ ત્રીજા દેશમાંથી તો આવીને જવાબ દેવા નહીં આવે. પણ જે આનંદીબેન પટેલની હમણાં મુલાકાત હતી, ધાર્મિક સ્થળોની આ મુલાકાત હતી, અનાર પટેલની ત્યાં એન્ટ્રીને લઈને જે સમીકરણો આ સ્થાનિક સ્વરાજ પહેલા જે દેખાયા વાસુદેવભાઈ, એ કદાચ એ સંકેત આપે છે આવનાર સમયમાં. આપણે જાણીએ છીએ કે દરેક જ્ઞાતિનું મેનેજમેન્ટ જે બીજેપી છેલ્લા 10 વર્ષમાં કરી ચૂકી છે. કેમ કે ખબર છે કે કોનો કોર વોટ ક્યાં છે. એમાં ક્યાંક વમરો પેદા થઈ રહ્યા છે, અથવા તો કેમ નેતાઓ આવીને બસ ખાલી ઇનડાયરેક્ટલી મીડિયા સામે થોડાક સંકેત આપી દે, એ સંકેત કે રિએક્શન આપવા પૂરતા હોય. એમાં શું છે કે તમે ઓબીસીની જે કોમ્યુનિટી છે, નાની નાની કોમ્યુનિટીઓ છે, નાની નાની સંખ્યા છે, એ બધાના સંમેલનો કેટલા થયા તમે છેલ્લા 5 વર્ષનો તમે પેલું કાઢો તો તમને ખબર પડે. એટલે રાજનીતિ જે છે એ જે રીતે ડાયવર્ટ થઈ રહી છે, એ આવી રીતે જ્ઞાતિગત જે પ્રમાણે કોઈ પૂછવા વાળું નહોતું એવા લોકોને કેવી રીતે પૂછવામાં આવે છે, કેવી રીતે આ બધી જ. એટલે ચૂંટણી જીતવાના મેં કીધા ને અનેક માર્ગો છે, એમાંના જે માર્ગ એપ્લાય થઈ રહ્યા છે, અને સૌથી મોટો જે માર્ગ છે એ બેઈમાન લોકોને જે રીતે સપોર્ટ મળી રહ્યો છે, સમસ્યા ત્યાં પેદા થઈ છે. એટલે સામાન્ય જે માણસ છે, ધારો કે આજથી 25 વર્ષ પહેલાં કોઈને એમ કે તમે આ વસ્તુ છે પણ મારા હકની નથી તો મારે નથી જોઈતી. સાહેબ તમને અત્યારે એટલા ઉદાહરણ આપું કે 5 કિલો અનાજ, કરોડપતિ બંગલા 50 લાખનો બંગલો હોય તો 5 કિલો અનાજ લઈ જાય છે. એટલે જે બેઈમાની જે છે ને એ નસ સુધી પહોંચે કે સરકારી હેલ્પ લેવાની. સાહેબ એવા ઉદાહરણો મેં જોયા છે કે હળ આપવું તું એને તલાટીએ તો 2 ખેડૂત નતા મળતા કે અમારે મફતનું નથી જોઈતું. આ 25-30 વર્ષ પહેલાની ઘટના છે. અને આજે સ્થિતિ એવી છે કે લોકો એની રાહ જોઈને બેઠા હોય છે. એટલે માહિતીઓનો પણ ખૂબ, ધારો કે હમણાં ભાવનગરમાંથી એક ઘટના આવી કે 45-50 વિધવાઓની એક બહેનોનું એક જૂથ છે. એને કીધું કે તમે મત આપો ને વિપક્ષને, કે નહીં અમને તો પેન્શન આપે છે મોદી સાહેબને જ અમારે મત દેવો જોઈએ ને. એને એ ખબર નથી કે આ તંત્રમાંથી આવે છે, ટેક્સના નાણાંમાંથી આવે છે, એમને કોઈ પાર્ટીને કોઈ સંબંધ જ નથી હોતો. એટલે આ જે આખી પરિસ્થિતિ જે છે એ જેને કહેવાય ને સરકારી લઈ લો, સરકારી છે એ પહેલા છે એ જેને કહેવાય ને કે એ આપણે ન લેવાય એવો જે ભાવ હતો એ આખો ભાવ સાહેબ યથા રાજા તથા પ્રજા કે યથા પ્રજા તથા રાજા? નહીં, યથા પોલિટિકલ હાઈકમાન્ડ તથા રાજા આ સૂત્ર છે. આમાં પ્રજા છે જ નહીં, પ્રજાની તો બાદબાકી છે આમાં. નહીં, પ્રજા 5 કિલો અનાજમાં છે ને સાહેબ. નહીં, ભલે 5 કિલો અનાજમાં ભલે નહીં, પ્રજા કોઈ બેદરકારીના કારણે કોઈ કદાચ જીવ ગુમાવે, એ હણીકાંડ હોય કે પછી ગંભીરા બ્રિજ હોય, રાજકોટનું અગ્નિકાંડ હોય, શ્રદ્ધાંજલિ છે, ચાલ રાખની સહાય છે. હા, પ્રજાના નિયમો છે, આ દુઃખદ રીતે કહેવું પડે છે, ઘણાને કડવું લાગશે, પણ આજે પણ એ પીડિતોને પૂછો ને, એ પીડિતોને પૂછો આજે પણ ન્યાય નથી મળતો.
એની સંખ્યા કેટલી? એટલે એ માઇનોરિટીમાં આવી જાય. હા, સવાલ એવો છે કે એટલે એ તમારે- મેજોરિટીમાં આવે એની રાહ જોઈ રહી છે. હવે હા, તો લોકોને શ્વાસ લેવાય ને ત્યાં સુધી લોકો નહીં સમજે. શ્વાસ લેવાનો બંધ થશે, માથા ઉપરથી પાણી વહેવા માંડશે, ત્યારે આપમેળે આવશે. આ બદલાવાનું છે, આ ચાલવાનું નથી. બેઈમાની કોઈ દાડો કોઈ દેશમાં ચાલે નહીં. આ બેઈમાનીને જે આધાર બનાવ્યો છે, આ બેઈમાની ખાઈ જશે, દેશ ખાઈ જશે, દેશનો વિકાસ ખાઈ, બધું ખાઈ જશે. ના, પણ વિકાસ પછી વિકાસ થાકશે લોકો. વિકાસ પરથી બહુ વાત યાદ આવી. ભરતભાઈ, આ વિકાસ જે શબ્દ છે જી ઘણું બધું થઈ રહ્યું છે, એવું ઘણું બધું બદલાયું છે અને સમય સાથે બદલાય પણ જી ખરા. બદલાય 2015 પછી જે દેશ અને દુનિયા બદલાઈ છે, ટેકનોલોજીનો લાભ મળ્યો છે. જેટલી આપણે જાણીએ છીએ કે અમેરિકા યુરોપમાં જે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, એક સમય લાગી ગયો, પણ હવે ધીમે ધીમે સમયગાળો ઓછો. હવે તો આપણે એઆઈના જમાનામાં છીએ. જી પણ આ વિકાસની રાજનીતિ હું એક પોલિટિકલ મેનેજમેન્ટ તરીકે હું કહી રહ્યો છું. એક કેસ સ્ટડી છે, કેમ કે સામે છે, પણ એમાં જ એ વિકાસની ગુણવત્તાને લઈને દરેક વખતે સવાલ ઉઠે. ઘણા કામો સારા થાય છે, ઘણા કામોમાં લોટ પાણીને લાકડા હોય છે, હા, મંત્રીના દીકરાઓ જેલમાં હોય છે. મનરેગા, તમે નામ બદલો યોજનાનું, પણ 10 વર્ષે ખબર પડે સરકારને કે અચ્છા આ યોજનામાં તો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એટલે કમોવેશ જે પરિસ્થિતિઓ છે, લખલૂટ બજેટ હોય છે, પણ હજી તો આપણે જે વિકાસનો દાવો થઈ રહ્યો છે, કદાચ એમાં એ વિકાસમાં ભ્રષ્ટાચાર ન હોય તો પરિસ્થિતિઓ જુદી હોય. જી સર, પ્રવીણભાઈ, આમાં એવું છે કે છેલ્લા 20-25 વર્ષ પહેલાં એવું હતું કે ભાઈ કોઈ વિકાસની વાત જ નહોતી આવતી ક્યાંય કશું કંઈ આવતું જ નહોતું. ચલો, ભાજપ આવ્યા પછી વિકાસની શરૂઆત થઈ, વિદેશી રોકાણની શરૂઆત થઈ. હા, વિદેશી રોકાણ કોંગ્રેસના જે દિગ્ગજ નેતા કહેવાય વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે દ્વાર ખોલ્યા, પણ એ દ્વાર ખોલ્યા પછી પણ એમાં કામ આગળ ન વધ્યું. પણ એ ભાજપ સરકાર આવ્યા પછી એમાં કામ વધ્યું. ઘણી બધી કોંગ્રેસની જે નીતિઓ છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધ્યા અને એમણે વિકાસને આગળ વધાર્યો. અને એક ગુજરાતનું વિઝન તો હતું જ એમની પાસે, અને એ વિઝનને એમણે આગળ લઈ ગયા. હા, આપણો ભારત દેશ છે એ લોકશાહી દેશ છે, એટલે એની અંદર થોડીક ઊણું ઉતર્યું હોય કે ક્યાંક કોઈક યોજનામાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો પણ હોય, સીધી નજર ન હોય, પણ વિકાસની રાજનીતિ જે થઈ છે, તમે ફોરેન જઈને આવો અને ભારતમાં આવો તો તમારું પરસેપ્શન આખું બદલાઈ જાય છે કે ત્યાં કેટલું બધું ડેવલપમેન્ટ છે, આપણે ત્યાં હજી કેટલો ગંદો કચરો છે, આમ છે તેમ છે. એટલે એ બધા મુદ્દાઓ ઉપર ઘણું બધું કામ થયું છે. તમે જુઓ, અને એ ઇનિશિયેટિવ હું પ્રજાના માઇન્ડસેટની પણ એક કમ્પેરિઝન કરીશ કે એ પરિસ્થિતિમાં જવાબદેહીમાં કોઈ કોમન સુવિધાઓ છે તો એને મેન્ટેન કરવી અથવા તો એને ખરાબ ન કરવી, અથવા સત્તામાં છે અથવા વિપક્ષમાં છે જવાબદેહીથી જે સવાલ કરવો, એ કદાચ એ માઇન્ડસેટ પણ ઘણું બધું અંતર છે. ભલે આપણે ગમે એટલો સમય કાઢી લઈએ. સરકારમાં ભાજપ સરકાર આવ્યા પછી કેન્દ્રમાં ઘણી બધી નીતિઓમાં ચેન્જીસ થયા, ઘણા બધા જૂના કાયદાઓને રદ કરવામાં આવ્યા છે, નવા કાયદાઓ આવ્યા છે. તમે જુઓ, વિદેશી રોકાણ લૂંટ આવ્યું છે ભારતમાં, અને હજી તો ઘણા બધા અમેરિકાના હોય કે બ્રિટનના હોય કે બધા ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. ઘણા બધા દેશો સાથે આપણે ફ્રી ટ્રેડ ડીલ કરી છે. ગઈકાલે જ ન્યુઝીલેન્ડ સાથે આપણે ફ્રી ટ્રેડ ડીલ કરી છે. એટલે અમેરિકા સાથેના સંબંધો થોડા બગડ્યા અને જે ટ્રેડ ડીલ ન થઈ, તો એ પછી વડાપ્રધાન મોદીનું કે ભાજપ સરકારનું કે કેન્દ્ર સરકારનું કહીએ તો એનું વિઝન છે, તો એણે યુરોપિયન યુનિયન કન્ટ્રીઝના કેટલા બધા દેશો સાથે આખું એક મોટું ફ્રી ટ્રેડ ડીલ કરી. ભારત માટે તો આ વિન વિન સિચ્યુએશન છે. આગામી દિવસોમાં કે આગામી દશકો જે છે એ આખો જે વેપાર ઉદ્યોગ છે એનાથી કેટલી મોટી રોજગારી ઊભી થવાની છે. આ ટ્રેડ ડીલમાં અમેરિકા સાથેની જે ટ્રેડ ડીલ છે, કદાચ પિયુષ ગોયલની જે પ્રેસ કોન્ફરન્સ હતી, પત્રકાર તરીકે મારી સમજ કદાચ ઓછી હશે, મને તો સમજાવું જ નહીં શું કહેવા માંગે છે, એવો ઘણો વિવાદ થયો. એ જે કોંગ્રેસ કે વિપક્ષ તરીકે જે દર વખતે કહે છે ને કે અમે સમસ્યાઓ અને મુદ્દાઓ લોકોના ગળે ન ઉતારી શક્યા, એ રીતે અમેરિકા સાથેની જે ટ્રેડ ડીલ છે એ પણ સરકાર મેજોરિટીમાં હોવા છતાં ગળે નથી ઉતારી શકી. એ કદાચ ખરેખર હિતોમાં છે કે નહીં, 3 કૃષિ કાયદા હિતોમાં હતા કે નહીં, ઘણી લાંબી લડાઈ ચાલી. એટલે સરકાર જે છે એના ઉપર શું સરકાર કામ કરી રહી છે, અથવા તો જે આપણે મૂડીવાદની વાત થાય છે, એક સમાજવાદ છે, એક મૂડીવાદ છે, કે હવે સમય આવી ગયો છે, તમે જો વિકાસ કરો છો, કમ્પેરિઝન કરો છો, આપણે મૂડીવાદ તરફ વળીએ, ભૂલી જાઓ કે આપણે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા છે. તમારી વાત બિલકુલ સાચી છે. એટલે આ જે દલીલો થાય છે, હું એટલા માટે પરસેપ્શનમાં મૂકવા માંગુ છું, કેમ કે શહેરમાં ઉછરેલો વ્યક્તિ, ગામડામાં ઉછરેલો વ્યક્તિ, એનું માઇન્ડસેટ છેલ્લા 30 વર્ષનો મતદાર, એ દુનિયા જોવે છે, દુનિયા ક્યાં પહોંચી ગઈ, અને આપણે શહેર જોઈએ છે ને ગામડું જોઈએ છે કે આપણે હજી ખરેખર ક્યાં પાછળ છે. તો આ એક લોજિકલ જે મુદ્દો છે,
ખરેખર ડિબેટ્સ તો એના ઉપર હોવી જોઈએ, વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે. જી, એટલે મારું કહેવાનો આશય એવો છે કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ઘણા બધા મુદ્દા જે છે એમાં સરકાર જે છે, આપણી કેન્દ્ર સરકાર છે, ભારત સરકાર છે, એ બાંધછોડ કરવા નથી માંગતી. અમેરિકા કૃષિ ક્ષેત્રમાં એન્ટર થવા માંગે તો આપણે તો કૃષિ પ્રધાન દેશ છે, શા માટે આપણે એને એન્ટ્રી આપવી જોઈએ? એટલે એ મુદ્દે મડાગાંઠ છે, એટલે ટ્રેડ ડીલ થઈ શકી નથી. ઘણા બધા દેશો સાથે થઈ, પણ આપણે ભારત દેશ સાથે ડ્યુટી હટાવી. આપણે જાણીએ છીએ આપણી કાપડની નિકાસ થોડી ઘટી ગઈ. આપણે જાણીએ છીએ કે ઘઉંમાં જે પરિસ્થિતિઓ આવે છે, કેમ કે ખેતી સાથે થોડો ઘણો હું સંકળાયેલો માણસ છું, ભરતભાઈ તમે પણ, કે દર વખતે જો ગરમી વધારે પડે તો પાછળ જે એસ્ટિમેટ હોય છે ઉત્પાદનના ઘઉંનું એ ઘટી જાય છે. એ આ વખતે પણ ઘટવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. તો આ બધી જ ચિંતાઓ પર વાસુદેવભાઈ વાત થતી નથી. ભરતભાઈએ જે કહ્યું ને કે આ કમ્પેરિઝન આ થવી જોઈએ, અથવા તો એ વાત ગળે ઉતારવી જોઈએ કે વિશ્વાસ આવે. સત્તામાં કોઈ પણ હોય, વિપક્ષ પણ એ રીતે લોજિકલી વાત કરે. માત્ર ભ્રામક પ્રચારો ને આઈટી સેલ નહીં, આમાં કોઈ બાકાત નથી. આઈટી સેલ થી તમે સીધી એલએમજી લઈને બેસી જાઓ, જેમ કે આજ સવારમાં જ રાજુ કરપડાની હાર, કાઉન્ટિંગ શરૂ નથી થયું, બાદમાં રાજુ કરપડાની જીતના સમાચાર મળે છે. તો આ ભ્રામક અને ક્યાંક પ્રામાણિકતા દેખાડવી પડશે વાસુદેવભાઈ, એ વિપક્ષ હોય સત્તા પક્ષ હોય બંને. હું આવ્યો ત્યારથી એ જ કહી રહ્યો છું કે બેઈમાની એટલે પ્રામાણિકતાનો વિરોધી શબ્દ છે. આખો આધાર જે છે સરકારનો લો કે તંત્રનો લો કે સામાન્ય લોકોનો લો, આધાર બેઈમાની થઈ ગયો છે. બેઈમાન અને લોકો પણ, એટલે બધા આજે કર્મ કરો ને એવું ફળ મળે. તમે બેઈમાનીથી જ પૈસાદાર, બધાને પૈસા વાળો થવું છે ને કામ કઈ કરવું નથી. આજે આખી પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, તમે રોજગારની ફરિયાદો થાય છે સાહેબ. રોજગાર, એજ્યુકેશન, હેલ્થની જે પરિસ્થિતિ છે દેશમાં, એનું કારણ કહું તમને કે સાધારણ રીતે જેને આપણે વિકાસ ગણીએ છીએ, રોડને કહીએ છીએ, બિલ્ડિંગને કહીએ છીએ, આ વિકાસમાં પહેલા કેટલા પૈસા ફળવાતા હતા? 2-2.5 લાખ કરોડ ફળવાતા હતા સાહેબ કેન્દ્રીય બજેટમાં. આજે કેટલા ફળ્યા? 16 લાખ કરોડ રૂપિયા ફળવાયા છે. એનો અર્થ શું થયો કે બાંધકામ થશે તો ભ્રષ્ટાચાર થશે ને, બાંધકામ થશે, રોડ બંધાશે તો એમાંથી પૈસા નીકળશે ને. એટલે આને એ જે ટેક્સના નાણાં ઉઘરાવ્યા છે, સામાન્ય માણસ પાસેથી ઉઘરાવે છે, એટલે જેટલા વિકાસના કામો થાય છે બધા ગરીબના નાણાંથી થાય છે સાહેબ. ગરીબના નાણાં એટલે 50% દેશનો ગરીબ વર્ગ છે એ 65% જીએસટી ભરે છે, એટલે 1,25,000 કરોડ થયા સાહેબ. દર મહિને એની પાસેથી ઉઘરાવી લેવાય છે. એ ગરીબોને ખબર જ પડતી, કારણ કે એને ખબર જ નથી કે મારા ટેક્સના નાણાંથી દેશ ચાલે છે. ધનવાન તો ગમે ત્યાંથી ગાપચી મારીને લઈ લે છે, એ તો નફામાં કમાઈ લે છે. એને ગરીબ માણસ જ્યાં કામ કરે છે, મોટાભાગના કૃષિ ક્ષેત્રમાં છે, એને તો ભાવ વધ્યા જ નથી. 25 વર્ષથી કૃષિ ઉપજના ભાવ જ નથી વધ્યા. એના એ ભાવમાં ચાલે છે. આવક વધતી નથી, ખર્ચા વધતા જાય છે. ગેસનો ભાવ, પેટ્રોલનો ભાવ, ખાતરનો ભાવ, આ બધું વધતું જઈ રહ્યું છે. 4 તારીખ પછી જોઈએ સરકારે કહ્યું છે. ભરતભાઈ એક બહુ મોટો જે ઇકોનોમિકલી જે વાત છે દરેક વર્ગને 140 કરોડની અસર કરે છે. મને 5 વર્ષ પહેલા, કદાચ આ સંદર્ભ નથી, પણ 5 વર્ષ પહેલાની બંગાળની એ ચૂંટણી યાદ આવે છે. 2 મે દીદી ગઈ, એવા બધા નારા ને બધું હતું. આ વખતે પણ થોડું અલગ છે. આ વખતે 4 મે રિઝલ્ટ છે આસામથી લઈને બધા. એ સમયે સાહેબ જે વિશ્વમાં ઉથલપાથલ થઈ ક્રૂડ ઓઇલના ભાવમાં, 65 દિવસ સુધી આપણો કાંટો છે ને સ્થિર રહ્યો, ના વધ્યા ના ઘટ્યા, કેમ કે ઇલેક્શન્સ હતા અને કોઈ બી સરકાર હોય કદાચ આ કરે જ, એમાં નવી વાત નથી. 2 મે પછી જે મીટર શરૂ થયું, એ મીટરની અપેક્ષા 4 મે પછી પણ રાખીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં શું પરિસ્થિતિ છે, આપણી સ્ટોરેજ કેપેસિટી શું છે, આપણી પૂર્વ તૈયારીઓ કેટલી છે. ઘણા બધા કમ્પેરિઝન થયા, ઘણા બધા એક્સપર્ટ્સ વાત જે કરે છે, કેમ કે આપણે હવે એ પણ વિચારવું પડશે. જે ક્રૂડના ભાવ છે ને વધ્યા, લગભગ $76 થી વધીને $120 થયા. એટલે આટલો મોટો ડોલરનો વધારો થયો, પણ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા. સરકારે 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી પોતે ઘટાડી અને ભાવને સ્ક્વેર ઓફ કરી આપ્યો કે ઓઇલ કંપનીઓને બહુ મોટો લોસ ન પડે. જ્યાં વધારવા જેવા હતા ત્યાં એમણે એલપીજીના ભાવ, પીએનજીના ભાવ એમાં વધારો કર્યો, પણ આમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં એમણે વધારો નથી કર્યો. ને મોટાભાગના લોકો હજી એવું માની રહ્યા છે કે બંગાળમાં ચૂંટણી પતશે વિધાનસભાની એટલે ભાવ વધારો કરશે.
પણ હમણાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન જે છે એમણે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ અમારે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ચૂંટણી પછી કરવાનો નથી, એવું એમનું નિવેદન છે. પછી શું થાય છે ભગવાન જાણે, મને ખબર નથી, પણ કહેવાનો અર્થ એવો છે પણ આ દેશમાં $70 થી નીચે આવ્યા, એટલે હવે જે ત્યારે ભાવ પણ લાભ જે- નથી મળ્યો. એટલે હું એ જ હવે કહેવા કદાચ માંગુ છું મોંઘવારીનો પ્રવીણભાઈ લાભ કે મળશે. ક્રૂડ ઓઇલનો ભાવ લીધા છે. એટલે ક્રૂડ ઓઇલનો ભાવ $120 થી ઘટી અને અત્યારે પાછો એ લગભગ 90, 92, $95 ની આજુબાજુ આવી ગયો છે. એટલે ઓઇલ કંપનીઓને જે મોટો લોસ પડતો હતો એની જગ્યાએ સરભર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પ્રવીણભાઈ. એટલે આખી વસ્તુ પેટ્રોલ ડીઝલના સંદર્ભમાં હોય તો સરકારે બહુ મોટું ઇનિશિયેટિવ લઈ અને પોતાની આવકમાંથી એમણે એક્સાઇઝ ડ્યુટીની રાહત આપી છે પબ્લિકને. ના, કમાણા છે એમાંથી હા, રાહત. એ- જે excise duty નહીં, આ ઘણી whatever, વખત જો થયું. કોઈ પણ હોય ઓઇલ કંપનીઓ હોય એ પ્રોફિટ કરવા જ બેઠી હોય છે. એ પોતે પોતાનો બિઝનેસ કરીને ખર્ચાવાત કરીને પોતે પ્રોફિટ તો કરતી જ હોય. ONGC હોય, HPCL હોય, BPCL હોય, બધી કંપનીઓ એ પ્રોફિટ કરવા જ બેઠી છે. પણ અત્યારે એમનો પ્રોફિટ જે છે એમણે ઓછો કરીને પબ્લિકને રાહત આપી છે, કારણ કે આ પબ્લિકને વાપરવાની વસ્તુ છે. એટલે એમણે પ્રજા સાથે તો રહેવાનું જ છે ને. જ્યારે નફો કમાવાનો હોય ત્યારે કમાઈ જ લેવાનો હોય. $76 હતું ત્યારે એમણે નફો કર્યો જ છે, રાઈટ. બરાબર કર્યો છે વાસુદેવભાઈ. પણ આમાં વેટ જો દરેક રાજ્યોની પછી અલગ સ્થિતિ હોય. ઓલી વખતે ચૂંટણીઓ આવી એટલે આપણે રાજ્યએ પણ વેટ ઘટાડ્યો તો આ રીતે સરભર થતું હોય છે. કેટલા પણ નહીં, આ જ સરભર છે ને સાહેબ. પહેલા તો સસ્તું હતું, ત્યાં ક્યાં રાહત આપી? અરે ત્યાં આપણે નહીં, ત્યાં આપણે 160 રૂપિયા ટેક્સ ભરીને પેટ્રોલમાં મેં ભરત સરે તમે પણ કે દેશના હિતમાં કર્યું છે જે કંઈ પણ વર્ષ, 2 વર્ષ સુધી. અને PM કેર્સ તો RTI ના અંડરમાં પણ નથી આવતું. પણ એ રૂપિયા ક્યાં વપરાય છે એ સવાલ છે ને. એવું નથી કે આ દેશની જનતા તો ટેક્સ ભરતી નથી. એ જે એક પીરસાય છે એક વ્યાખ્યા કે આટલા લોકો રિટર્ન ભરે છે ટેક્સ ભરે છે. અલ્ટિમેટલી 4-5 લાખ નહીં, કરોડ અલ્ટિમેટલી છે. આટલા વર્ષે 100 લાખ સમજાયું કરોડમાં. GST સ્લેબમાં આટલા વર્ષે સમજાયું આટલો કે ભાઈ નહીં, સમજાય નહીં આ સાહેબ. સ્લેબ થોડોક વધારે છે. નહીં, એમાં નહીં. કૃષિ પણ આવી ગઈ, સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આવી. સરકારને સમજાઈ રહ્યું છે. જ્યાં જનતા થોડી અકળાઈ રહી છે અથવા તો બે છેડા ભેગા નથી થઈ રહ્યા ત્યાં નિર્ણયો થઈ પણ રહ્યા છે. નહીં, આમાં એવું છે કે ગરીબ જીવવો પણ મરી ના જવો જોઈએ. અને આ છે ને રિલાયન્સ વાળો જ્યારે એ આવ્યો ને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ, તો એને આખા પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર કબજો જમાવી દીધો અને કર્યું શું, કોઈને મરવાય ના દીધો અને કોઈને કમાવાય ના દીધું. એમ આ સરકાર છે ને એ ગરીબોને મરવાય નથી દેતી અને એની પાસે લૂંટા કરે છે. ને એટલી મોટી લૂંટ સાહેબ, તમે જે પ્રકારે એક્સાઇઝ ડ્યુટી જે વધારી, કેટલી વખત ક્રૂડના ભાવ ઘટ્યા, એટલી વખત સરકારે જ બધું લઈ લીધું. એટલે લોકો સુધી એનું કશું પહોંચવા જ ના દીધું. અને એ લૂંટ જે છે એ લૂંટમાં અત્યારે 10%ની જે રાહત આપવાની 10 રૂપિયાની વાત કરે છે. અરે ભાઈ, તમે કલ્પના તો કરો કે 140 રૂપિયા ક્રૂડ હતું ત્યારે આ દેશમાં 70 રૂપિયા પેટ્રોલ મળતું હતું. 140. અત્યારે આપણે 100 આસપાસ છે તો આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભાવ હજુ વધશે તો ઘટાડશે. અરે ભાઈ, આખી સ્થિતિ તમે સમજો. જે રીતે પેટ્રોલ ડીઝલમાં એટલે તમે જ્યારે વન ટેક્સ વન નેશન કરીને તમે આને બહાર રાખીને બે વસ્તુ બહાર રાખી છે ને બેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ છે કમાઈ રહ્યા છે અને એમાં જે ટેક્સ ઉઘરાવાય છે સાહેબ, તમારે આ તો શું છે કે ઓલા શર્ટ કરતા બનિયન લાંબુ આપણે એવું કહેતા એના જેવી સ્થિતિ છે કે ઓરિજિનલ કિંમત કરતા ટેક્સ ડબલ છે. વાસુદેવજી, તમારી વાત બિલકુલ સાચી છે. પેટ્રોલ ડીઝલને હજી એ લોકો GST માં લાવ્યા જ નથી. આમ જોવા જઈએ તો 45 રૂપિયા એનું કોસ્ટિંગ આવે છે અને 45 રૂપિયા એ લોકો ટેક્સ લે છે, વેટ અને બધા અલગ અલગ નામે. આ પણ એનાલિસિસ કરવાની જરૂર છે કે 45 રૂપિયાનું પેટ્રોલ અને 95 વેચાય છે તો એના પર 50 રૂપિયાનો ટેક્સ વસૂલાય છે અત્યારે. 35 નું 110. અને સાહેબ બીજી વાત કે વેટ ઘટાડવામાં અથવા GST માં ઘણા બધા કેન્દ્ર સરકારથી ઘણી વખત ગુજરાતને પણ પૈસા મોડા જ મળ્યા છે. રાજ્યોને રાજ્ય ચલાવવાનું હોય છે. એટલા માટે વેલ્યુએટેડ ટેક્સ, કેમ કે તિજોરી તો છે, પાર્ટી તો છે નહીં, આ સરકારની તિજોરી છે, એમાંથી રાજ્યનો વિકાસ કરવાનો છે. દરેક રાજ્ય સરકારનો વિકાસ તમે ગરીબને લૂંટીને મારી નાખો એની વાત કરો. સવાલ એવો છે, સવાલ એક બ્રેક માટે રોકાઈશું, આપણે આ મુદ્દો આગળ વધીશું કેમ કે આંકડાઓમાં થોડો વિકાસ થઈ રહ્યો છે, એટલે કે આંકડાઓ વધી રહ્યા છે, ઘટી રહ્યા છે. એક બ્રેક બાદ વધુ અપડેટ સાથે મળીશું કેમ કે હજુ પિક્ચર ક્લિયર થયું નથી. એક્ઝેક્ટ જે આંકડો આવે છે એ બાદ રાજકીય પક્ષો પણ એનાલિસિસ કરશે, વિસ્તાર વાઇઝ, ઉમેદવાર વાઇઝ, આંતરિક અસંતોષ કેટલો નડ્યો અથવા તો શું મેનેજ થઈ ગયું, શું નહીં, વિપક્ષ કેટલી જમીન બચાવી શક્યું, આ બધી જ ચર્ચા થશે. રોકાઈશું બ્રેક માટે.